તો હવે આ ઓર્સોલમ રહ્યું ને કઈ રીતે ઇન્કમ જનરેટ કરશે અથવા સ્ટાર્ટઅપ કઈ રીતે બનશે, તો અમારો રોપા વેચીને અહીંયાથી ઇન્કમ કરવાનો કોઈ હેતુ નથી. એ રોપા રહ્યો એ સેવા જેવું, પણ તો હું એને સેવા નથી કહેતો, એનો બિઝનેસ જ કહું. પછી બીજા જે અમારા પ્રોડક્ટ રહ્યા ઓર્સોલમ પાર્ટનર્સ જ્યાં અમે 2% કમિશન ચાર્જ કરી ત્યાંથી મળશે. પછી જ્યારે આ એપ પાસે યુઝર રહીશે, જેમ જેપ્ટો, બ્લિંકિટ એવા બધા સ્ટાર્ટઅપ રહ્યા, એમાં કેટલા કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ લોકોએ કરેલું, ઇન્વેસ્ટરો કરેલું. અમે પછી વીસી ફર્મ પાસે જઈશું, ઇન્વેસ્ટરો પાસે જશે, એટલે એમાં એ ફંડિંગ કરશે. એટલે આ અત્યારે ઝેપ્ટોની 20-21 હજાર કરોડની કંપની છે. એટલે આ પોટેન્શિયલ એવડી કંપની બનવાની શક્યતા છે ઓર્સોલમની. એટલે એ અમારી ઇન્કમનો સ્ત્રોત અહીંયા હશે. અત્યારે મારે કેટલી ઈચ્છા છે રોપા વાવવા પાછળ, એમાં હું ઇન્કમનો સ્ત્રોત નથી જોતો રોપા કે મને આમાંથી કઈ મળવા. મારું તો એક જ ગણિત એ કે રોપા વાવ્યા એટલે ફળનું ઉત્પાદન થયું ને બાળકોને ખાવા મળ્યું. પછી જે બિઝનેસ આમાંથી થાય છે કે નહીં થાય, એ બીટા કે એવું મને કાંઈ હજી એકય ભાષા નથી ખબર. કદાચ શાર્ક ટેન્કમાં વયો જાઉં મને આ બધું પૂછે કે મારો એ જ ક્વેશ્ચન હતો કે તમે હમણાં ફંડ રેઝિંગની વાત કરી તો અને નેશનલી પહોંચાડવા માટે શાર્ક ટેન્કમાં જવાની કોઈ ગણતરી ખરી? નહીં હજી તો, કારણ કે શાર્ક ટેન્કમાં જઈશ ને મને પૂછશે કે એબીટા શું હોય, તો મને એબીટા શું હોય નથી ખબર.